ડભોઈમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ નગરના લાલ બજાર ટાવર વિસ્તારમાં તો વળી વડોદરી વાગોળથી ખેતીવાડી બજારમાં રાધે કોમ્પ્લેક્સ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરીની રેલો સુધારવા જવા માટે નગરના તેમજ તાલુકાના લોકો પતંગ બજારમાં આજરોજથી જોવા મળ્યા હતા. યુવા વર્ગ રેલ સુધારવા માટે નગરના મુખ્ય બજારોમાં દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. સૌથી સારી રેલ સૂચનારાઓને ત્યાં લાઈનો લાગીને જોવા મળી હતી. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે તેમ તેમ રેલ સૂચનારાઓની ગ્રાહકી વધતી જાય છે. ચોકસી બજારના કેટલાક વિસ્તારોમાં તો રેલ સૂચનારાઓને ત્યાં મેળો જામે હોય એવું લાગે છે. ડભોઈ નગરના પતંગ બજારમાં તૈયાર રેલો પણ આવી ગયેલ છે, પરંતુ હાલમાં તૈયાર રેલની ગ્રાહકી નીકળેલ નથી તેમ પતંગના વેપારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા આ તૈયાર રેલ વેચાય છે. ઉત્તરાયણ અંગે પતંગના રસિયાઓ એકબીજા સાથે ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા કે વર્ષોથી ઉત્તરાયણ પર્વે 2 દિવસ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ નગરનો ઉજવતા હોય છે. અબાલ વૃદ્ધ, મહિલાઓ, યુવાનો, યુવતીઓ અને બાળકોનો પ્રિય પતંગ પર્વની ધામધૂમથી ઉજવવા માટે પતંગ બજારમાં ગ્રાહકી નીકળેલ હતી. તે સાથે સૂચનાર રેલવાળાને ત્યાં પણ સુધારવા માટે લાઈનો જોવા મળી હતી. આ વર્ષે પતંગ અને દોરામાં 10 થી 20% જેટલો વધારો જોવા મળેલ છે, કારણ કે પતંગ બનાવવામાં વપરાતી દરેક વસ્તુના ભાવ વધતા હોવાથી ભાવ વધારો થયેલ છે. જ્યાં જુઓ ત્યાં પતંગોની દુકાનો નજરે પડે છે. મકર સંક્રાંતિનું પર્વ ધાર્મિક અને સામાજિક બંને રીતે સંકળાયેલ હોય, જેની ધામધૂમથી ઉજવણી લોકો કરતા હોય છે. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ. દર વર્ષની જેમ પતંગોની ઘણી બધી વેરાયટી, નવી વેરાયટી છે. નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની સાઈઝની, મોટી સાઈઝની દરેક જાતની પતંગો છે. ને મોટા માણસો, મોટા વ્યક્તિઓ માટે મોટી પતંગોમાં કાટની છે, ચીલ છે, કાણેદાર છે, પ્લેન છે, ચક્કી છે, બધી જાતની પતંગો છે. પણ ગયા વર્ષના માહોલને જોતા અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર, ઘરાકીની અંદર, તે કંઈ જોવા મળતો નથી. કેમ કે થોડી મંદી થોડી જોવા મળે છે. એક તો ભાવ વધારો થોડો ઘણો 10-15% ભાવ વધારો છે, અને પાછો મંદીનો થોડો મોજું ચાલે. જો અમારી દુકાનમાં તમે જો તો એક માંડ 1-2 ગ્રાહક છે, 8-10 ગ્રાહકની જગ્યા પર 1-2 ગ્રાહકો ચાલે. તો ઘણી મંદી છે ભાવ વધારાના લીધે, ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું. છેલ્લા જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવેના સમય કે 11, 12 ને 13 તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ગ્રાહકી માંગીએ છીએ કે ગ્રાહકી થોડી ઘણી ચાલે તો અમારો માલ નીકળે, અમને રોજીરોટી મળે. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.